યોગાનું એક તમારા નરેન્દ્રમાંથી આવવાના છે અને આ દિવસમાં એક તમારી ભૂમિ છે વાંચું ને તેના સમય આ તો બધું ફરજિયાત છે વાંચું ને પણ તેમ છતાં એની અંદર પણ આપણે આપણું આગમન તો કરવાનું છે ને વાંચું ને તો પહેલે કે અનુસંધાન ગોઠવાઈ ગયું કોઈ પૂછો તો તમે ખુલાસા કે સમાધાન માટે જીવનમાં કોઈ પ્રશ્ન છે કે નહીં કઈ પણ પ્રશ્ન હોય કોઈ કાપી શકીએ કઈ બધું સામાન્ય કથા પ્રવચન કે વ્યક્તિ સારી વસ્તુ છે પ્રાઇમરી લેવલ સુધી કે 10મા 12મા ધોરણ સુધી બરાબર આગળ જઈએ ત્યારે પ્રશ્નોત્તરી રૂપે હોય એ આપણને હેલ્પફુલ એટલે ઘણા બધા પ્રશ્નોના ખુલાસા તમે જાતે લઈ શકો અમુક ખુલાસા ના મળે તો તમારા મા બાપ છે સાધુ ભોજન છે શાસ્ત્રો તમને ખુલાસા હવે એમાં ખુલાસા ના મળે એ બધા ખુલાસા તમને અહીંયા મળશે એની ભૂતોડ મૂકો પૂછો તો વાત દાદાની દયા આવે એટલે દયાનું તો વાત બરાબર છે પણ ભગવાનની દયા ક્યારે ઉતરે ભગવાનની દયા ક્યારે ઉતરે ભગવાન પાસે જઈએ મંદિર વાળા ભગવાન કે દરઅસલ કૃષ્ણ ભગવાન પાસે જઈએ તો થાય સામે તો મંદિર વાળા ભગવાન પાસે કે અમુક લેવલ સુધી મંદિર વાળા કે ફોટો વાળા ભગવાન નામમાં આવે પણ આગળ જતા પછી જીવતા ભગવાન જોશે જેમ તમે બીમાર હોય તો તમારા ફેમિલી ડોક્ટર પાસે જાઓ તો દવા આપે કે સારું થઈ જાય પછી ડોક્ટર એક્સપર્ટ થઈ ગયા બીમાર થાય તો કોઈ પાસે જાવ એના ફોટો પાસે જાવ કે નવા ડોક્ટર નવા ડોક્ટર જીવતા ડોક્ટર અહીંયા એક લોકોના મૃત્યુના હિસાબે તમે બીજા જીવતા ડોક્ટર ભલે પેલા અનુભવી નથી પણ કોઈ પણ ફ્રેશ સર્ટિફાઈડ ડોક્ટર જોઈએ પેલા 2 દિવસમાં મટાડી આપે તો પેલા અઠવાડિયે મટાડી આપે તો જીવતો જોઈએ આપણે જીવતા ભગવાનને ખોરે જીવતા ભગવાન મળી જાય તો તમારું કામ થઈ જાય આ યોગા જો તમને જેને કા યોગ બાંધેલો છે કે જેનાથી તમને જીવતો ભગવાન મળે આ જીવતા ભગવાન મળે પણ એ સમજવું પડશે કે સમજવું કે રામકૃષ્ણ મહાવીર જીવતા છે અને ભગવાન છે પણ ખરેખર એટલા લોકોને ભગવાન કહેવાય કે તમને પણ ભગવાન કહેવાય રામકૃષ્ણ મહાવીરને જ ભગવાન કહેવાય કે તમને પણ ભગવાન કહેવાય બધે વસેલા છે પણ તેમ છતાં અત્યારે તમને ભગવાન તરીકે કેમ નથી કહેતા કે તમારી બહિર્મુખ દ્રષ્ટિ છે શું નામ તમારું ધર્મેન્દ્રસિંહ હું ધર્મેન્દ્રસિંહ છું વાંચું ને એટલે બહિર્મુખ દ્રષ્ટિ છે હવે તમે ધર્મેન્દ્રસિંહ છે કે તમારું નામ છે તમારું નામ છે તમે નથી વાંચું ને તો તમારું નામ ને તમે જુદા છે પણ મારું નામ ધર્મેન્દ્રસિંહ અને હું ધર્મેન્દ્રસિંહ ભેગું થઈ ગઈ છે એટલે તમે બહિર્મુખ થઈ ગઈ એટલે જીવાત્મા આ ધર્મેન્દ્રભાઈ મારું નામ છે એનો એનાથી જુદો છું અને પછી હું કોણ છું જાણી લીધું તો પછી જુદું છું હવે આ ધર્મેન્દ્રસિંહ છે પણ અમે ધાર કે અમુક ક્વોલિટી કે એજ્યુકેશન પ્રાપ્ત કર્યું તો તમને આ પોલીસનો રોલ મળે એટલે તમે જન્મ આપી તો મા બાપ હતા તમે દીકરા હતા ભણી ગણીને તમે એમ થાય કે પોલીસ ઇન્સ્પેક્ટર બને પછી લગ્ન કરો તો કોઈના હસબન્ડ બન્યા બાળક થાય તો ફાધર બન્યા સાચું ને તો જો એક જ ધર્મેન્દ્રસિંહ છે પણ કોઈના દીકરા છે ઇન્સ્પેક્ટર છે સાચું ને કોઈના હસબન્ડ છે કોઈના ફાધર છે કોઈના કાકા છે મામા છે તો આવા ગુણધર્મો છે એના આધારે તમે આ છો તો તમારી અંદર એવા ગુણધર્મ ખોટા થઈ તો તમે ભગવાન છો સાચું ને પણ તમે છતાંય એવા ગુણધર્મો ખોટા નથી આપણે એક દાખલાથી લઈએ આપણે કે ધર્મેન્દ્રસિંહ આપણે ચકલીને જોઈ છે નથી જોઈ અને એને દર્પણ મળે તો શું કરે ચકલી કે એ ચકલી દર્પણને ચાંચ મારે પાછળ ને એને તો હવે એ દર્પણને ચકલી કેમ ચાંચ મારે છે એનું પ્રતિબિંબ જોવે છે પ્રતિબિંબ જોવે છે પણ એના જેવી ચાળા કરે એટલે ખીજાય
તો હવે ચકલી દર્પણની ચકલીને ચાટ પાડે તો દર્પણવાળી ચકલી મરી જશે કે પોતે મરી જશે એટલે આવી દ્રષ્ટિ થઈ ગઈ આ સમજાય ને હવે ચકલીનું એક ઉદાહરણ છે પણ દરેક મનુષ્યનું આવું જીવન છે પહેલું દ્રષ્ટિ થઈ ગઈ આ સમજાય ને હવે ચકલીના દાખલાથી ખબર પડે છે કે દર્પણવાળી ચકલી ક્યારે મરવાની નથી અને એ મારો પડછાયો છે શેર આ સમજાય તો આ મારા સિવાય આ બધું છાયા માયા છે મારા ફાધર મધર વાઈફ છોકરા આ બધું છાયા માયા છે ભ્રાંતિ દરઅસલ નથી તો આ વસ્તુ સમજાઈ ગઈ અને એ રીતે તમે એનું ભેદાંતર કરશો તો તમારી અંદર ભગવદ ગુણ ખુલ્લા થઈ જશે તમે ભગવાન થઈ જશે નામ તમારું હરપાલ ક્યાંના તમે ધંધુકા પેદરા નરસિંહ માણસા બરાબર છે ને મોદી સાહેબને નિમિત્તે તમને આ વરસાદ મળી એક પુણ્ય કેવી હશે તો તમને હવે જીવનમાં તમને કઈ મૂંઝવણ હોય તો કંઈ પૂછો તો ખુલાસો કે સમાધાન મળે મૂંઝવણ નથી તમને સુખ ગમે કે દુઃખ ગમે બંને ગમે કેમ દુઃખ ગમે મતલબ એ કડી છે જ્યારે શું આમ થાય ત્યારે દુઃખ આવે બરાબર તમે કરી છે પણ આપણો તો દુઃખે સુખ પ્રાપ્ત કરવા માટે જ છે ને પછી સુખ ગમે કે દુઃખ ગમે સુખ જ ગમે પછી ટેમ્પરરી ગમે કે પરમેનન્ટ ગમે પરમેનન્ટ ક્યાંથી મળતું હશે બીજ બજારમાં ઇમોજનમાંથી ક્યાંથી મળતું હશે કઈથી મળતું હશે આની સુખ ક્યાં મળતું હશે આ રીતે સંતોના ક્રમમાં સંતોના સરળમાં જીએ પણ કયા સંતો તમને મળે કે જેનાથી પ્રગટ આવ્યું છે સંતો પણ બધા અલગ અલગ છે જેમ સ્કૂલમાં તમારે એક નર્સરી ક્લાસ છે જુનિયર છે સિનિયર છે વેરી ગવર્મેન્ટ 10મું 12મું ધોરણ કોલેજના પીએચડી નોડલ પાયાના ટીચરો પણ એને આગળ જવા માટે હેલ્પ કરે છે પણ છેલ્લે તો તમારું પીએચડી નું સંત જોઈએ કે ના જોઈએ જેને બધું જ જોઈ લીધું છે બધું જ અનુભવ છે એ હવે તમે જાઓ પણ તમે એને ઓળખાણ તો કેવી રીતે પામી શકો આજે મને તમારી ઓળખાણ કે હોય કે મારો કોઈ પ્રોબ્લેમ ઊંચા કે ચોરી જોઈએ તો તમારે કઈ આવું મને ખબર છે કે તમે સોલ્વ કરી દેશો મને પરિચય જ ના આવે કે આ વ્યક્તિ પાસે મારું સોલ્યુશન આવશે એ પરિચય ના તો શું થાય મોટું ગયા કે નહીં મોટું ગયા તો એના માટેની દ્રષ્ટિ જોશે કે નહીં જોઈએ કઈ દ્રષ્ટિ હશે તો તેના સત્યનું જે કામ મતલબ ચાલતું હોય સત્યનું કામ તો કે એ બધી વસ્તુ સારી છે એ શુભાશુભ છે પણ તમને એવી દ્રષ્ટિ મળે કે જેનાથી તમે બધું એઝ ઇટ ઇઝ જોઈ શકો છો તો હું તમને પૂછું કે તમે કોણ છો તો શું જવાબ આપશો કે હું હરપાલ છું બરાબર છે તો આ વાક્ય બરાબર છે કે વિચારવા જેવું છે બરાબર છે જો કે આ દ્રષ્ટિ બરાબર નથી જો ગ્રામેટિકલી ગુજરાતી ભાષાનું નહીં કાઢીએ તો કે તમે છો કે તમારું નામ છે નામ છે તમે જુદા અને તમારું નામ જુદું મારું નામ હરપાલસિંહ અને હું જ હરપાલસિંહ તો આ બે દ્રષ્ટિના આધારે પછી તમારે જે અંતર્મુખ દ્રષ્ટિ હતી અને જે બહિર્મુખ દ્રષ્ટિ તો તમે જેમ છે તેમ દેખાશે નહીં એટલે સાચા માણસો ખોટા લાગશે અને ખોટા માણસો સાચા લાગશે એટલે પહેલા તમારે કોઈને ઓળખવું હોય તો તમારી દ્રષ્ટિ બરાબર થઈ જાય દ્રષ્ટિ બરાબર થઈ તો કામ થઈ ગયું હવે દ્રષ્ટિ તમારે આ છે કે ભાઈ આ મારું નામ છે હું આ નથી હું કોણ છું એ જાણું હવે તમે કોણ છો જાણી લો તો પછી હરપાલસિંહ છે એ જાણી લો એ તમારા મા બાપ છે બધાને જાણી લો તો પછી તમને પ્રોબ્લેમ ના હવે ઘણી બધી વસ્તુમાં તમારું જાણ પણ છે હવે સરળ તો પલચો પકડો તો ઉઘાડા છે પકડશો કેમ નહીં પકડો બરાબર તમે એનું નોલેજ છે તો કે વીછીને તમે હાથથી પકડશો કેમ કેમ નહીં પકડો એટલે ચીપકીયાથી પકડો હવે અહીંયા આ તમને જ્ઞાન છે પણ હું હરપાલસિંહ છું એનું જ્ઞાન છે કે એની સેફટી માટે જ્ઞાન છે એ તો તમારું નામ છે તમે કોણ છો માહિતી હરપાલસિંહ હું એમાં મારું નામ હરપાલસિંહ તો હું કોણ છું એટલે હું જ હરપાલસિંહ તમે ભેગું થઈ ગયું છે એટલે તમારી દ્રષ્ટિ ઉંમરવાળી થઈ ગઈ અથવા તો
કે અંતર્મુખ હતી એની જગ્યાએ બહિર્મુખ દ્રષ્ટિ. પછી એ દ્રષ્ટિ તમારી બહિર્મુખ છે, બહિર્મુખ છે, અંતર્મુખ થઈ જાય તો તમને જેમ છે તેમ દેખાય, તો પછી તમને મુક્ત કરનાર પુરુષ મળે. સાચું ને? એટલે કે આપણી દ્રષ્ટિ કેવી છે? ચકલી જેવી છે. ચકલીને દર્પણ મળે તો શું કરે? ચાંચ મારે. ચાંચ મારે. સાચું ને? હવે ચાંચ મારે એટલે દર્પણ વાળી ચકલી મરી જાય કે ના મરી જાય? દર્પણ વાળી ચકલી જે છે એને ચાંચ મારે તો દર્પણની બહાર છે એ ચકલી મરી જાય કે દર્પણ વાળી ચકલી મરી જાય? બહાર વાળી મરી જાય. એ તો સારો જાગૃતિ કહેવાય ને, અજાગૃતિ કહેવાય. અજાગૃતિ કહેવાય કે દર્પણ વાળી ચકલી છે એ તો પ્રતિબિંબ છે, પણ બિંબના આધારે એ થયું છે. તો આ બાકીનું જગત એ છાયા માયા છે, એ પ્રતિબિંબ છે અને મારું સ્વરૂપ છે. એટલે કોઈ તમારી જોડે સારો વ્યવહાર કરે છે મારું સ્વરૂપ છે, ખરાબ વ્યવહાર કરે મારું સ્વરૂપ છે. કોઈ મારું ખરાબ પણ નથી કરતું, કોઈ મારું સારું પણ નથી કરતું. આ સમજણ ઊભી થઈ તો તમારી દ્રષ્ટિ નિર્માણ થાય. હવે એને કોઈ દાખલાથી સમજીએ કે કોઈની પાસે ₹1,00,000 લીધા અને કીધું કે મહિના પછી આપી દઈશ, પણ સંજોગ એવો મળી ગયો, 2 દિવસમાં એવો બદલાઈ ગયો સંજોગ, 10 વર્ષ સુધી એને પૈસા આપતા નથી તમે. પેલી વ્યક્તિ તમારી જોડે સારો વ્યવહાર કરશે કે નહીં કરે? કેમ નહીં કરે? એટલે મહિનાની જગ્યાએ 10 વર્ષ સુધી આપે. એ જે ખરાબ વ્યવહાર કરે છે તમારી ભૂલના હિસાબે કરે છે, પણ આપણે ભૂલ વાળું કોને જોઈશું? એને જોઈશું. પણ ખરેખર ભૂલ ક્યાં છે? એ રીતે મહિનાની જગ્યાએ અઠવાડિયે જ આપી દેશો એ તમારી જોડે ખરાબમાં ખરાબ વ્યવહાર કરશે કે નહીં કરે? તો સારો કરશે. તો તમે સારો કર્યો છે માટે સારો. તો સારો ખોટો વ્યવહાર જે તમારી જોડે થાય છે એ કોઈ કરે છે કે તમે કર્યો છે માટે થાય છે. આ દ્રષ્ટિ તમારી નિર્મળ થાય. આ દ્રષ્ટિથી તમે એક્ઝેક્ટ તમને સનાતન સુખ મારી પ્રાપ્ત થાય એ દ્રષ્ટિ તમને ઓળખાણ કરે. સાચું ને? એ દ્રષ્ટિ તમારી થઈ ગઈ તો કામ થઈ ગયું. બરાબર છે? હવે તમારી ડ્યુટી છે એટલે જવાનું થશે. સાચું ને? પણ તમને આ પ્રસાદી રૂપે આપું છું. યોગા તો મોદી સાહેબનું બધું સિક્યુરિટી માટેનું છે, પણ તમારે તમારી સિક્યુરિટી કરવી પડશે ને. લોકો તમને મૂર્ખ બનાવી જાય, તમને ક્રોધમાં માયેલો ઊભા થાય, રાગદ્વેષ ઊભા થાય, તમે તમારી જાતને દુઃખી કરો. હવે તમે દુઃખી હોય તો તમારા મા બાપને દુઃખી કરો, લગ્ન કરો તો વાઈફને દુઃખી કરો, છોકરા દુઃખી કરો. તમારે તમારી સિક્યુરિટી જોવું પડશે કે નહીં? કેમ કરીને તમારી દ્રષ્ટિ જે બહિર્મુખ છે અંતર્મુખ થાય, અથવા તો મન વાળી જે નિર્મળ થાય. સાચું ને? એના માટે પુસ્તક આપું છું. એની અંદર પુસ્તક બહુ મોટું દેખાય છે, પણ 2 કે 4 પાનામાં એક વિષય ક્લિયર થઈ જાય છે. એટલે ખાલી 2 મિનિટમાં વિષય ક્લિયર થઈ જાય છે કે સલંગ વાંચવાની જરૂર નથી. આપણે ઘણી વાર થાય કે આ ટાઇટલ બહુ ભારે લાગે એટલે ખાલી હું સમજતી પડે. સાચું ને? પણ 2-4 પાનામાં તમારે વિષય ક્લિયર થઈ જાય છે. હવે હિન્દી ભાષા છે પણ બહુ સરળ ભાષા છે, ગુજરાતી જેવી છે. ગુજરાતી હિન્દી ભાષા લખેલી છે. હિન્દી પ્યોર હિન્દી નથી, પણ બધું સમજ પડે એવું છે. પણ નેશનલ લેંગ્વેજ હિન્દી છે એટલે આ બધાને સમજાય એના માટે છે. એમાં 122 સબ્જેક્ટ છે. 122 સબ્જેક્ટની અંદર આખો વિશ્વ ધર્મ આવી ગયો. આ તમે તમારા ડ્રોઈંગ રૂમમાં મૂકશો તો કોઈ મહેમાન આવશે જોશે ને તો આ લઈ જવા માટે તમે ઉભા રહો. આમાંથી એડ્રેસ લઈ જાઓ, પુસ્તક અહીં મૂકી દો, એ એડ્રેસમાંથી પુસ્તક મળશે. આ એક પુસ્તક જશે તો તમારા કુટુંબ પરિવારમાંથી એવી ડિમાન્ડ આવશે કે ભાઈ 2 હશે તો મારા પુસ્તક જોઈએ છે, 3 હશે કે મારા પુસ્તક જોઈએ છે. એવું આ પુસ્તક છે. ફંડામેન્ટલ બાળકને સંસ્કાર આપવા માટે, નાના મોટા બધાને સંસ્કાર આપવા માટે આની અંદર આખો વિશ્વ ધર્મ નિમિત્તેલું છે. તમે એમની સિક્યુરિટી કરો, આપણે આપણી સિક્યુરિટી જોશું. આપણે 4 ગતિ 84 લાખ એનું ભટકવું છે, મુક્ત થવું છે. મુક્ત થવા માટેનો આજે તમને વાંધી ગયો છે. આ દાદાનો સત્સંગ છે, એનો પ્રસાદ પણ મળી ગયો અને આ પુસ્તકનો પ્રસાદ મળ્યો છે. તમારી અંતરનું દ્રષ્ટિ થાય, ભવિષ્યનું સાર્થક થાય એવા પુસ્તક મૂલ્ય જો આજે મૂલ્યવાન આ પુસ્તકને જેમ છે તેમ સમજવું હોય તો પરમ વિનય હું કંઈ જાણતો નથી. ઘણું બધું જાણો છો પણ આ આંખથી ચામડાની આંખથી જાણો છો, આ આંખથી નથી જાણતો. એટલે પરમ વિનય હું કંઈ જાણતો નથી ભાવ સાથે વાંચો
તો ભગવાન જે કહેવા માંગે છે એ સમજવાનું છે. અને આખી સાંભળજો તો બુદ્ધિપૂર્વક, તો એમાં કઈ નથી ખોટું સાચું લાગશે, બરાબર નથી બરાબર એવું લાગશે. ખૂબ આશીર્વાદ છે. બીજા કોઈ છે કે બસ આવી ગયા બધા? ખૂબ આશીર્વાદ. જવું પડશે. હવે તને આ પુસ્તક આપું છું, એ વાંચજો. અને પૂછવાનો તો ફોન નંબર બસ આ રહ્યા છે. અંદર હા આ સહેજે સહેજ મળ્યું છે. આ તમારે અહીંયા સિક્યુરિટી કરવાની છે, પણ અહીંયા આવવાનું કામ થઈ જાય બસ.